તો વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે નમો કે નામ રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શેઠ એચ શિરોવાલા જે શિરોલાવાલા હાઈસ્કૂલ છે તે ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં શિક્ષક સંઘ, રેવન્યુ, પોલીસ, જીઆરડી અને હોમગાર્ડ સહિતના વિભાગો તેમજ નગરજનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। ત્યારે હિન્દુ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્ત યુનિટને એકત્રિત કરવામાં આવ્યા હતા અને જરૂરિયાતમંદોને જીવનદાન આપવાનું કાર્ય આગળ વધારવામાં આવ્યું। ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન તથા વિશ્વ નેતા એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિન નિમિત્તે ગુજરાતના સૌ કર્મચારી મિત્રો દ્વારા એમના આ જન્મદિવસને બ્લડ ડોનેશન દ્વારા ઉજવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એમને છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હું એમના આ પ્રયાસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના કાર્યક્રમને સ્વાગત કરું છું। ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન સમગ્ર ભારતભરમાં કરવામાં આવ્યું છે। રક્તદાન એ મહાદાન છે જે ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ અને વૃદ્ધો માટે ખૂબ જ જરૂરી છે અને રક્તદાન કરવાથી કોઈપણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી આવતી। સાઈડ ઇફેક્ટની જગ્યાએ રક્તદાનથી આપણા શરીરમાં જે રક્તનો પ્રવાહ છે એ સરળતાથી વહન કરે છે અને હું એટલા માટે કહી શકું છું કે હું મારી 33મી વખત રક્તદાન કરી રહ્યો છું અને એ રક્તદાન કરતાં હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું। જય હિન્દ, જય ભારત। આપણા દેશના માનનીય યશસ્વી વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસ નિમિત્તે મહારક્તદાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં બોડેલી ખાતે શેઠ એચ શિરોલા સ્કૂલમાં ખૂબ મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી રક્તદાન કરી રહ્યા છે। શાળાના વિદ્યાર્થીઓ, શાળાના ટીચર્સો, મારા આચાર્ય એવા સર્વે ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ ભજવ્યો છે અને